ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતી એક ટોળકીને ભાવનગર એલસીબીએ ઝડપી પાડી હતી। એલસીબીની ટીમે તળાજા પાલીતાણા ચોકડી પાસેથી 2 મહિલા સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત ₹12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં 5 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું। ગુજરાત ઉપરાંત રાજસ્થાનના જોધપુર જિલ્લામાં પણ આ ટોળકીએ ચોરીના ગુનાઓ આચર્યા હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી। હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી અને વધુ તપાસ હાથ ધરી છે। એલસીબીની ટીમને બાતમી મળે જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડેલ અને જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની પૂછપરછ કરતા અગાઉ એને 1 મહિના પહેલા દેવલી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ વેચવા માટે આવેલા હતા એવું જણાવે। જેના આધારે આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એની રિમાન્ડ માંગવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે।